કાંઈ પૂછ્યા વગર જગદંબા જાનકી એમ કીધું કે મારા રામનો વાવડ એનો સંદેશો લઈને તું આવ્યો ને, જા બાપ, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. મને ખબર નથી તું કોણ છો, પણ તું તને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપું છું. તને અષ્ટ સિદ્ધિ ને નવનિધિ આપું છું એમ નહીં, પણ તારું સ્મરણ કરવા વાળા તારા ભક્તો જે હશે એને પણ હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપું છું. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અને અસબર દીન જાનકી માતા. ભગવતી જાનકી પ્રસન્ન થઈ હનુમાનજી મહારાજને અષ્ટ સિદ્ધિ અને નવનિધિનું દાન કર્યું છે. હનુમાનજી મહારાજ પૂછે છે, માં કઈ કહેવરાવું છે? તે દિવસે હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી છે. રામે તો એમ કહેવરાયું છે કે તત્વ પ્રેમ કરી મમંગર તોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન રહત સદા તોહિ પાહી જાનત પ્રીતિ રસ હિત નહીં માહી. હનુમાનજીને એમ થયું કે રામના જ વધારે વિજોગની વાત કરીશ તો કદાચ માનું કાળજું એનું હૈયું ફાટી જાય. રામે એટલું કહેવાયું છે, તત્વ પ્રેમ કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એકુ મન મોરા અને સો મન રહત સદા તોહિ પાહી. મારી જાનકીને કહેજે કે મારું મન તને જે ચાહવાળું છે એ તો તારી પાસે અશોકવનમાં બેઠું છે. સો મન રહત સદા તોહિ પાહી અને જાનત પ્રીતિ રસ ઈત નહીં માહી. મારા પ્રેમનો એટલો સંદેશો દઈ દેજે. જાનકી કીધું કે હનુમાન રાઘવ પાસે જાશ ને? કે હા માં, તો એક મારો સંદેશો દેજે. શું? કે ગાયા છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે. ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે. ફૂલ ફૂલની બાસ પણ સરપોતની રખવાલી છે. કહેદાદ કંચન થાલ માંગાય પસુર ધીર પીરસાઈ છે. રઘુનંદ આલંકા મગી મારા જુગ સમાધિ જાય છે. હે હનુમાન, મારા રામને જઈને કહેજે કાયા મણિયોના અને સ્ફટિકના મહેલો છે, પણ સવારે જાગીને તો એમાંથી એક પણ ચહેરો અમને જોવા ગમે એવો નથી. છે ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. અને છે ફૂલ ફૂલની બાસ પણ સર્પોની રખવાલી છે. સુગંધિત પુષ્પોના બગીચાઓ છે, પણ એની ઉપર સર્પ છે એ ચોકી કરે છે. અને જમવા માટે સુવર્ણના થાળ છે, પણ રાઘવને કહેજે કે અયોધ્યાના થાળમાં જે મિષ્ટાનો પીરસતા હતા ને એ અહીંયા મિષ્ટાનો નથી, પણ તાજા કપાણેલા પશુના રુધિર સોનાના થાળમાં પીરસવામાં આવે છે. મારા રામને કહેજે હવે વધારે આમાં નહીં રહી શકું. છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની બાસ પણ સરપોતળી રખવાલી છે. કહે દાદ કંચન થાલ માંગાય પશુ રુધિર પીરસાઈ છે. દશરથ તણા લંગન ગવેના ધરતી ખાવા થાય છે. રઘુરાજ લંકા મગી મારા જુગ સમાધિ જાય છે. દશરથ તણા લંગન ગવે મને ધરતી ખાવા થાય છે. દશરથ તણા નંદન હવે મને ધરતી ખાવા થાય છે. ટૂંકમાં ભગવતી જાનકીની શોધ હનુમાનજી મહારાજે કરી.